Let's decode international student stream under OINP today. There are lot many applicants જે કેનેડામાં રહે છે, સ્પેસિફિકલી ઓન્ટેરિયોમાં રહે છે, કે જેમને સ્ટડી કરવું છે અને સ્ટડી કર્યા પછી જેમને વર્ક પરમિટ જોઈએ છે અને એના પછી PR સિક્યોર કરવું છે. સો જ્યારે PR સિક્યોર કરવાની આવે તો વન ઓફ ધ અમેઝિંગ પ્રોગ્રામ રાઇટ નાઉ જેમાં ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન્સ કરન્ટલી ઓછા કર્યા છે, લાઇક ડિપ્લોમા હોલ્ડર્સને પણ એ લોકોએ ક્વોલિફાય કર્યા છે, દેટ ઇઝ સ્પેસિફિકલી અંડર OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ. સો વેન વી ટોક અબાઉટ ઇટ ઇઝ એન અમેઝિંગ પ્રોગ્રામ. તમને કોઈ પ્રોગ્રામમાં કંઈ વધારે હેસલ્સ નથી, LMIAની એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે જેમાં તમને LMIA જોઈએ. રિક્વાયરમેન્ટ ઘણી સિમ્પલ છે કે તમારું યુ શુડ બી અ સ્ટુડન્ટ હુ હેઝ સ્ટડીડ ઇનસાઇડ કેનેડા અને જેને ઓન્ટેરિયોમાં ઓફર લેટર મળ્યું હોય. It is not always mandatory that the applicant has to be from the same place, or like he can be anywhere. The applicant can be anywhere in Canada. So when we talk about this category broadly, ત્યારે it has been like ઘણા બધા મિસકન્સેપ્શન્સ છે કે આમાં અમે ક્વોલિફાય કરીએ કે ના કરીએ, આમાં અમે લાઈક વોટ આર ધ ચાન્સીસ ટુ ક્વોલિફાય, આમાં કેટેગરીમાં જે પોઈન્ટ સ્કોર હોય છે એ કેવી રીતે થતું હોય છે, વોટ આર ધ વેઝ વી કેન ઇમ્પ્રૂવ ધ સ્કોર. સો એક ઘણું એક મિનિમલ નોમિનલ એક ક્રાઇટેરિયા લઈને, એક એક્ઝામ્પલ લઈને આઈ લાઈક ટુ એક્સપ્લેન કે OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમમાં કઈ કેટેગરીની એપ્લિકેશન, જે હમણાં લાસ્ટ ડ્રો થયો દેટ વોઝ એટ 72 સ્કોર પર, તો એ 72 સ્કોર કેવી રીતે રીચ થઈ શકે, કેવી રીતે મીટ થઈ શકે. આઈ એમ જસ્ટ શેરિંગ વન એક્ઝામ્પલ, બટ કેસ ટુ કેસ બેઝિસ પર ઇન પર્સન કન્સલ્ટેશનમાં આઈ કેન ગીવ યુ એન એડવાઇસ કે કેવી રીતે એ થઈ શકે. એન્ડ અગેન પ્લીઝ મેક શ્યોર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ડોક્યુમેન્ટેશન એન્ડ પેપર વર્ક ઇઝ ડન બાય પ્રોફેશનલ્સ, ઇઝ ડન બાય એક્સપર્ટ્સ, સો દેટ તમારી પ્રોસેસ જે છે એ ટાઈમલી પૂરી થાય અને લાઈક ઇન કેસ એપ્લિકેશન પાછી આવી તો એના લીધે પ્રોબ્લેમ ના થાય. સો લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ. હિયર આઈ એમ ટેકિંગ એન એક્ઝામ્પલ એક એપ્લિકન્ટને ઓફર લેટર મળે છે Tier 2 Tier 3નું. મોસ્ટ ઓફ ધ એપ્લિકન્ટ જેમને જોબ મળે છે દેટ ઇઝ ઇન Tier 2 Tier 3. સો એમાં જે પોઈન્ટ્સ મળે છે દેટ ઇઝ 8 પોઈન્ટ્સ મળશે. હવે એ જ ઓક્યુપેશનના રિલેટેડ બ્રોડ ઓક્યુપેશનની વાત કરીએ તો બ્રોડ ઓક્યુપેશનમાં આપણે બ્રોડ ઓક્યુપેશન 4 and 8 લઈએ તો ઇન દેટ કેસ 4 પોઈન્ટ્સ મળશે. વેજીસની વાત કરીએ, કરન્ટલી તમારા જે વેજીસ હોય તે, બટ ઇફ એમ્પ્લોયર ઇઝ રેડી ટુ સપોર્ટ યુ અને એમ્પ્લોયર જો તમને $20 ઉપરના વેજીસ આપી શકતો હોય ઓન પેપર અને તમને એ જ વેજીસના પે સ્ટબ્સ તમને મળી શકતા, ઇન દેટ કેસ યુ આર ગેટિંગ 5 પોઈન્ટ્સ દેર. તમે સ્ટુડન્ટ હો, સ્ટડી પરમિટ હોય તમારી પાસે વેલિડ, કાં પછી તમારી પાસે વર્ક પરમિટ હોય વેલિડ, ઇન દેટ કેસ યુ સ્કોર 10 પોઈન્ટ્સ. સો અમેઝિંગ કાઉન્ટ, 10 પોઈન્ટ્સ મળી ગયા ડાયરેક્ટલી સ્ટડીના અને વર્ક પરમિટના. નેક્સ્ટ ઇઝ 6 months ઓફ એક્સપિરિયન્સ. જો તમને સેમ એમ્પ્લોયર પાસે હોય દેન યુ આર ગેટિંગ 3 more પોઈન્ટ્સ. અર્નિંગ ઇન લાસ્ટ યર જે 40,000ની આજુબાજુ હોવી જોઈએ. જો લાઈક 40,000થી ઉપર હોય દેન યુ આર ગેટિંગ 3 પોઈન્ટ્સ. ઇફ ઇટ ઇઝ લેસ દેન 40,000 દેન એના કોઈ પોઈન્ટ્સ નથી. એજ્યુકેશન, જો હું મિનિમલ એજ્યુકેશન લઉં છું, જો આના કરતાં ઉપર હશે તમારું એજ્યુકેશન તો તમારો સ્કોર વધારે સારો થશે. આ મેં જે તમને રિક્વાયરમેન્ટ્સ કીધી આ મેં કન્ઝર્વેટિવ નંબર્સ લીધા છે જસ્ટ ટુ મેક પીપલ અવેર દેટ કેટલું ઇઝી છે કેનેડામાં, સ્પેસિફિકલી ઓન્ટેરિયોમાં PR લેવાનું. આઉટસાઇડ ઓન્ટેરિયો બી જે રહેતા હોય એ પણ આવી શકે છે ઓન્ટેરિયોમાં ટુ સિક્યોર PR. આફ્ટર અ કન્સલ્ટેશન આઈ વુડ બી એબલ, લાઈક ઇન અ કન્સલ્ટેશન આઈ વિલ બી એબલ ટુ ગાઈડ યુ ઇન ડિટેલ. સો નાવ લેટ્સ જમ્પ ટુ એજ્યુકેશન. પોસ્ટ સેકન્ડરી ડિપ્લોમા, દેટ મીન્સ કે લાઈક હાઈસ્કૂલ પછી જે ડિપ્લોમા કર્યું હોય તો એના 5 પોઈન્ટ્સ મળે છે. હજુ હું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની વાત નથી કરી રહ્યો, પોસ્ટ સેકન્ડરી. સો જો 12th પાસ હોય, હાઈસ્કૂલ કરીને આવ્યો, એમની માટે આ છે. ફિલ્ડ ઓફ સ્ટડી, એક એક્ઝામ્પલ લઉં છું, જો તમારું ફિલ્ડ ઓફ સ્ટડી મેનેજમેન્ટ હોય દેન યુ આર ગેટિંગ 6 પોઈન્ટ્સ. સ્ટેમ હોય તો એના કરતાં ઉપરના પોઈન્ટ્સ તમને મળે. કેનેડિયન એજ્યુકેશન એક્સપિરિયન્સના તમને 5 પોઈન્ટ્સ મળે. અગેન લાઈક ફિલ્ડ ઓફ સ્ટડી એ મેનેજમેન્ટ હોય તો 6 પોઈન્ટ્સ, કેનેડિયન એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સના તમને 5 પોઈન્ટ્સ મળે. લેંગ્વેજ, જો તમારી લેંગ્વેજ CLB 8 હોય દેન યુ આર ગેટિંગ 6 પોઈન્ટ્સ દેર. નોલેજ ઓફ લેંગ્વેજ, એમાં લાઈક ફર્સ્ટ વન સિંગલ લેંગ્વેજ આવડતી હોય તો એડિશનલ લેંગ્વેજના પોઈન્ટ છે દેટ ઇઝ 5 પોઈન્ટ્સ. રિજનલ જોબ ઓફરના પોઈન્ટ છે, જે રિજનમાં તમે છો, લાઈક GTAમાં છો, તમે ટોરન્ટોમાં છો, તમે નર્ધન એરિયામાં છો, તમે કઈ જગ્યાએ છો, આઉટ ઓફ GTAમાં છો, કઈ જગ્યાએ છો. સો હવે આમાં આપણે લઈએ છીએ રિજનલ જોબમાં. ઇનસાઇડ GTA હોય તો 3 પોઈન્ટ્સ મળે, આઉટસાઇડ GTA હોય તો 8 પોઈન્ટ્સ મળે. લેટ્સ ટેક જોબ ઓપ્શન વિચ ઇઝ લાઈક આઉટસાઇડ ઓફ ગ્રેટર ટોરન્ટો એરિયા.
સો 8 પોઈન્ટ એના મળે આપણને. રીજન ઓફ સ્ટડી ઇનસાઇડ જીટીએ હોય તો 3 પોઈન્ટ્સ મળે, આઉટસાઇડ જીટીએ હોય તો 8 પોઈન્ટ્સ મળે. લેટ્સ કન્સિડર 8 પોઈન્ટ્સ દેર કે રીજન ઓફ સ્ટડી તમારું 8 હોય. સો આ બધાનું ટોટલ જ્યારે આપણે કરીએ ત્યારે તમારો સ્કોર થાય છે 76. લાસ્ટ OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમનો ડ્રો યુ ઓલ નો ઇટ વોઝ એટ 72. સો ઘણા બધા એપ્લિકેન્ટ છે જેમને ઇમિગ્રેશનના ઓપ્શન્સ નથી ખબર હોતા. દે એન્ડ અપ પેઇંગ લોટ ઓફ મની ફોર LMIA. They end up paying lot of money for permanent residency, which is not required at all. What you need is right immigration advice. You should work with any of the consultant કે જેના પર તમને confidence હોય, who can help you to secure your permanent residency. Our work is to give you the right immigration advice. Our work is to give you the right pathway to choose. So it is very crucial, very important. See, આપણે ઘણા બધા પૈસા સ્પેન્ડ કરી દેતા હોઈએ ઓન આર લીઝર એન્ડ આર પર્સનલ લક્ઝરી માટે, પર્સનલ લાઈફ માટે. મે ઇટ બી રેન્ટ, મે ઇટ બી EMIs ઓફ ધી કાર્સ, મે ઇટ બી પેમેન્ટ્સ, મે ઇટ બી શોપિંગ એન્ડ એવરીથિંગ. સો જ્યારે ઇમિગ્રેશનનું પોઈન્ટ જ્યારે ડિસ્કસ કરવામાં આવે ત્યારે વી થિંક દેટ આપણે આમાં પૈસા સ્પેન્ડ કરવા કે નહીં કરવા. સો અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર ફ્યુચર. તમે 10th કર્યું, 12th કર્યું, બેચલર્સ કર્યું, ડિપ્લોમા કર્યું, were you getting any returns on it? No. Returns are always received after you finish that task. સો સેમ વે જ્યારે ઇમિગ્રેશનમાં તમે કામ કરતા હો, જ્યારે ઇમિગ્રેશનનું તમે વાત કરો, એટ દેટ ટાઈમ રિટર્ન્સ આર ડાયરેક્ટલી લિંક્ડ વિથ વોટ યુ આર ગેટિંગ ઇન ફ્યુચર. સો તમારું પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરવા માટે ડોન્ટ લુક એટ મની. Money is a secondary part. What is more important is you should be able to get permanent residency in this tough timing, in this tough scenario. So જો તમારા consultant right હશે, if you choose the right person, then he or she might be able to give you the right advice. Feel free to book a consultation if you would like to take a consultation from me, so we can do your profile evaluation, and based on that we can guide you. Is international student stream right for you? Is it not? What are the factors which can increase your scores? Before it's late, you should wake up and you should take the decision to start processing your permanent applications, permanent residency applications. Talk to you soon, guys, and ફટાફટ વાત કરીએ આપણે. Thank you.